નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુંવરજી ગણજરિયા સદભાવના સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવું પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરીશું. એની અંદર પહેલાં તો આપણે આ ચેપ્ટરનો ગુણભાર જોઈ લઈએ. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર કુલ ગુણ 4 માર્ક. 4 માર્કની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાશે. એમાં 1 ગુણનો 1 પ્રશ્ન અને 3 ગુણનો 1 પ્રશ્ન, એટલે કે કુલ ગુણ 4. પ્રશ્ન કેટલા? 2 પ્રશ્ન, ગુણ કેટલા? 4. એક ગુણનો પ્રશ્ન અને 3 ગુણનો પ્રશ્ન, એમ કુલ ગુણ 4 માર્કનું આમાંથી પૂછાશે. એની અંદર આપણે પહેલાં જોવા જઈએ ઉર્જાના સ્ત્રોતો. ચેપ્ટરનું નામ ઉર્જાના સ્ત્રોતો. તો ઉર્જા એટલે શું? આપણને પ્રશ્ન થાય કે ઉર્જા એટલે શું? તો કે તંત્રની કાર્ય કરવાની ક્ષમતા. કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એની જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે એને શું કહેવાય? ઉર્જા કહેવાય. ઉર્જા એટલે શું? 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે તો આપણે લખી શકીએ કે તંત્રની કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. તો ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે, એના ઘણા બધા પ્રકાર છે. આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા અને ઘણી બધા ઉર્જાના બીજા અન્ય પ્રકારો છે. ગતિ ઉર્જા એટલે શું? તો આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા કે કોઈ પણ પદાર્થમાં એના ગતિના કારણે રહેલી ઉર્જા હોય તો એને શું કહેવાય? ગતિ ઉર્જા. વાહન હોય કે કોઈ ગબડતો પથ્થર હોય કે દડો હોય તો આનમાં કઈ ઉર્જા રહેલી હોય? ગતિ ઉર્જા, કારણ કે એમાં શું હોય? ગતિ છે. પછી સ્થિતિ ઉર્જા, તો કે કોઈ પણ પદાર્થની પોતાની સ્થિતિના કારણે રહેલી ઉર્જા હોય એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગમાં તમે દબાવો તો એની અંદર કઈ ઉર્જા સમાયેલી હોય? સ્થિતિ ઉર્જા. ધનુષની અંદર જે તીર હોય એમાં પણ ધનુષની પણસના કારણે જે ઉર્જા રહેલી છે એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા. આગળ આપણે જોવા જઈએ યાંત્રિક ઉર્જા. તો જે યંત્ર દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા છે એને શું કહેવાય? યાંત્રિક ઉર્જા. ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્મા એટલે કે ગરમી. જે કંઈ પદાર્થથી આપણને ગરમી મળે છે, જેમાંથી આપણને ગરમી મળે છે એટલે કે ઉષ્મા મળે છે એને શું કહેવાય? ઉષ્મા ઉર્જા. રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા એટલે કે આપણને ક્યાંથી ઉર્જા મળે? તો ખોરાકમાંથી. તો એ શું હોય? રસાયણ. મીણબત્તીમાંથી જે ઉત્પન્ન થતી ઉર્જા છે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા. તો મીણબત્તી એટલે શું હોય? રસાયણ. તો રસાયણમાંથી જે ઉર્જા મળે એને કેવી ઉર્જા કહેવાય? રાસાયણિક ઉર્જા. વિદ્યુત ઉર્જા. આપણે જે આ બલ્બ છે કે પંખો છે આ બધું ચાલુ થાય છે, ફરે છે પંખો અને બલ્બ પ્રકાશિત થાય છે તો એ કોના કારણે થાય છે? વિદ્યુત ઉર્જાના કારણે. પ્રકાશ ઉર્જા. તો પ્રકાશ ઉર્જાનો સૌથી મોટો જો કોઈ સ્ત્રોત હોય તો એ સૂર્ય છે કે જેમાંથી આપણને પ્રકાશ મળે છે. પ્રકાશ ઉર્જા. તો આ ઉર્જાના શું હતા? સ્વરૂપો હતા કે જે આપણે ધોરણ 9ની અંદર ભણી ગયા. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા કે ઘણા બધા પ્રકારો છે. હવે આપણે આગળ જોવા જઈએ કે સ્ત્રોત. આપણે ચેપ્ટરનું નામ છે કે ઉર્જાના સ્ત્રોતો. તો સ્ત્રોત એટલે શું? તો કે જ્યાંથી આપણને ઉર્જા મળે છે, જ્યાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એને શું કહેવાય? ઉર્જાના સ્ત્રોતો. એટલે કે કોઈ પણ વસ્તુમાંથી ઉર્જા મળે તેને શું કહેવાય? ઉર્જાના સ્ત્રોતો કહેવાય. દાખલા તરીકે આપણને સૌર ઉર્જા, તો આ ક્યાંથી મળે? સૂર્યમાંથી. પવન ઉર્જા, તો ક્યાંથી મળે? પવનમાંથી. તો આ સૂર્ય અને પવન શું થયું? ઉર્જાના સ્ત્રોતો થયા. તો આ ચેપ્ટરની અંદર આપણે ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાનો છે. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને બિનપરંપરાગત સ્ત્રોતો. પરંપરાગત સ્ત્રોતો એટલે શું? તો કે જેનો આપણે લાંબા સમયથી ઉપયોગ કરતા આવ્યા છીએ અને જે આપણી પેઢી દર પેઢી ઉપયોગ થતો આવે છે, એટલે કે આપણી પરંપરામાં એનો ઉપયોગ સંકળાયેલો છે, એવી જે ઉર્જા છે એને શું કહેવાય? પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. તો એની અંદર કોનો સમાવેશ થાય? પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં અશ્મિભૂત બળતણ છે, જળ વિદ્યુત મથકમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે,
થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય જૈવ ભાર છે, ચારકોલ છે, બાયોગેસ છે, પવન ઉર્જા છે, તો આ બધા કેવા સ્ત્રોતો છે ઉર્જાના? પરંપરાગત સ્ત્રોતો કે જેનો આપણે લાંબા સમયથી ઉપયોગ કરતા આવીએ છીએ. એની સામે આપણે જોવા જઈએ કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે શું? તો કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એટલે કે જેનો આપણે ઉપયોગ હવેથી ચાલુ કરીએ છીએ. લાંબા સમયથી આપણે ઉપયોગ કરતા નથી, પરંતુ ઉપયોગ હવે આપણે ચાલુ કર્યો છે. એવા ઉર્જા સ્ત્રોતોની અંદર સૂર્ય ઉર્જા છે, ભૂતાપીય ઉર્જા છે, ન્યુક્લિયર ઉર્જા છે, આ બધા ઉર્જાના ઉપયોગ હવેથી આપણે ચાલુ કર્યા છે. તો આ કેવા સ્ત્રોતો છે? બિન પરંપરાગત સ્ત્રોતો. તો આપણે આ ચેપ્ટરની અંદર ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો અને બિન પરંપરાગત સ્ત્રોતો વિશે અભ્યાસ કરવાનો છે. પરંપરાગત સ્ત્રોતોમાં અશ્મિભૂત બળતણ, થર્મલ પાવર સ્ટેશન, જળ વિદ્યુત મથક, જૈવ ભાર, ચારકોલ, બાયોગેસ, પવન ઉર્જા, આ બધા પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની અંદર આપણે સૌર ઉર્જા, સમુદ્રમાંથી મળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જાનો અભ્યાસ કરવાનો છે. એને હવે આપણે આગળ જોવા જઈએ તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ. આપણે ધોરણ 9ની અંદર શીખી ગયા કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું હતો? તો કે વિશ્વમાં કુલ ઉર્જાનો જથ્થો અચળ છે અને ઉર્જાનો સર્જન કે વિનાશ કરી શકાતો નથી. માત્ર શું થાય છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ શું છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. તો હવે આપણને પ્રશ્ન થાય કે અત્યારે ઉર્જા સંકટ વિશે આપણે સાંભળીએ છીએ. ઉર્જા સંકટ, તો આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં તો એવું કીધું કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો કેવો છે? અચળ છે. તો ઉર્જાના સંકટ વિશે આપણે કેમ વિચારીએ છીએ? તો આગળ આપણે ઉર્જા સંરક્ષણના નિયમમાં એમ પણ કીધું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉર્જાનું રૂપાંતરણ થાય છે. તો જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉર્જાનું રૂપાંતર થાય ત્યારે જ્યારે આપણી ઉપયોગી ઉર્જાનું બિનઉપયોગી ઉર્જામાં રૂપાંતર થઈ જાય ત્યારે ફરી પાછું આપણે એ બિનઉપયોગી ઉર્જાને ઉપયોગી ઉર્જામાં રૂપાંતર કરી શકતા નથી. એટલા માટે ઉર્જાનું સંકટ થાય છે. આપણે ઉદાહરણ તરીકે જોવી તો કે મીણબત્તી લઈએ તો કે મીણબત્તીને સળગાવીએ એટલે કે મીણબત્તીમાં કઈ ઉર્જા હોય? રાસાયણિક ઉર્જા હોય. તો એને સળગાવીએ એટલે એમાંથી ઉષ્મા ઉર્જા અને આપણને પ્રકાશ ઉર્જા મળશે. તો મીણબત્તી સંપૂર્ણ સળગી જાય પછી એમાંથી પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ હોય, પછી આપણે આ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જાને ભેગી કરી અને એમાંથી આપણે મીણ બનાવી શકશું? નહીં બનાવી શકીએ. કારણ કે આપણે પછી એનું ઉર્જામાં ઉપયોગી ઉર્જામાં રૂપાંતર કરી શકતા નથી. એટલા માટે ઉર્જાનું સંકટ છે. બીજું એક આપણે ઉદાહરણ લઈએ તો કે 75°C તાપમાન ધરાવતું પાણી હોય, એક બીકરમાં લઈ અને એક ઓરડામાં મૂકવામાં આવે કે જેનું તાપમાન 25°C હોય. તો શું થશે? તો કે જે ગરમ પાણી હતું એ ગરમ પાણીનું તાપમાન ઘટી અને ઓરડાના તાપમાન જેટલું થઈ જશે. શા માટે આવું થયું? તો કે જે ગરમ પાણીમાં રહેલું જે ઉર્જા છે એનું વિસ્તરણ ઓરડામાં થઈ ગયું, ઓરડાના વાતાવરણમાં થઈ ગયું અને ઉષ્મા ગરમ પાણીમાંથી ઉષ્મા મુક્ત થઈ ગઈ. તો હવે પછી આ જે ઉર્જા જે મુક્ત થઈ ગઈ છે વાતાવરણમાં એને ફરી પાછી ભેગી કરી અને પાણીને ગરમ કરી શકાશે? નહીં કરી શકાય. એટલા જ માટે ઉર્જાના સંકટ વિશે આપણે વિચારીએ છીએ. તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ધોરણ 9માં ભણી ગયા કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, ઉર્જાનો સર્જન કે વિનાશ કરી શકાતો નથી, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ કરી શકાય છે. આગળ આપણે આમાંથી પ્રશ્ન જોવા જઈએ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય એવો છે, ઉત્તમ બળતણ કોને કહેવાય અને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? ઉત્તમ બળતણ એટલે શું? તો આપણને ખબર જ હોય ઉત્તમ બળતણની અંદર લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી આ બધાનો સમાવેશ થશે. તો એમાંથી ઉત્તમ બળતણ કોને કહેવાય? તો એની અંદર આપેલું કે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે. એટલે કે તમે એ બળતણને સળગાવો તો એની અંદરથી ઓછામાં ઓછો ધુમાડો નીકળવો જોઈએ. એટલે કે એ બળતણનું સંપૂર્ણ દહન થવું જોઈએ. તો એને શું કહેવાય? ઉત્તમ બળતણ કહેવાય. ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે. બીજું છે
કે ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે કે બળતણનો જથ્થો ઓછો વપરાય અને સામે આપણને ઉર્જા કેવી મળે? વધારે મળે. તો આ પણ ઉત્તમ બળતણ કહી શકાય. બીજું છે કે સરળતાથી પ્રાપ્ત અને કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. સરળતાથી આપણને મળી રહેવું જોઈએ અને એનો ભાવ કેવો હોવો જોઈએ? સસ્તું હોવું જોઈએ. તો આ ત્રણ ટોપિકના આધારે આપણે કહી શકીએ કે આ ઉત્તમ બળતણ છે. કયું કયું? તો કે ધુમાડો કે રાખ ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે અને સરળતાથી પ્રાપ્ત હોય અને સસ્તું હોય. બીજો પ્રશ્ન આપણે જોવા જઈએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? જો આપણે આગળ વાત કરી બળતણની વાત હતી, હવે શું છે? ઉર્જાના સ્ત્રોતની વાત છે. ઉપર હતું એ શું હતું કે ઉત્તમ બળતણ કોને કહેવાય? તો એની અંદર લાકડું, કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી, એલપીજી આ બધાનો સમાવેશ થાય. આ વાત છે ઉર્જાના સ્ત્રોતોની. ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કોને ગણવામાં આવે? તો એની અંદર છે કે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, એટલે કે કોઈ પણ દ્રવ્ય હોય, ઉર્જાનો સ્ત્રોત હોય, એના એકમ કદ દીઠ અથવા દ્રવ્યમાન દીઠ એટલે કે દળ દીઠ વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન થતી હોય તો એને શું કહેવાય? ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહેવાય. તે સરળતાથી ઉપલબ્ધ હોય, એટલે કે આપણને ઉર્જાનો સ્ત્રોત એ સરળતાથી મળી રહેવો જોઈએ. તે સંગ્રહ તથા પરિવહનમાં કેવો હોય? સરળ હોવો જોઈએ અને તે સસ્તો હોય. તો આ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત 2 માર્કની અંદર અગત્યના 2 પ્રશ્ન છે કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય અને ઉત્તમ બળતણ કોને કહેવાય.